આજના આ ઝડપી અને સચોટ સારાંશમાં આપણે અબ્રાહમ માસ્લોના પ્રેરણાના સિદ્ધાંત વિશે જાણીશું. તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકન મનોચિકિત્સક માસ્લોના આ પ્રખ્યાત પિરામિડ સિદ્ધાંત આટલો ખાસ કેમ છે? કારણ કે તે એકદમ સરળ રીતે સમજાવે છે કે પાયાની જરૂરિયાતો પૂરી થયા વિના કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી તેમના જીવનમાં ખરેખર આગળ કેમ નથી વધી શકતા. તો સૌથી પહેલાં આપણે માસ્લોના પિરામિડના 5 સ્તરો વિશે વાત કરીએ. જુઓ, આ પિરામિડના પાયામાં એકદમ બેઝિક શારીરિક જરૂરિયાતો આવે છે, જેમ કે ખોરાક, પાણી અને પૂરતી ઊંઘ, બરાબર ને? જ્યારે આ જરૂરિયાતો સંતોષાય, ત્યાર પછી જ વ્યક્તિ સુરક્ષા, પ્રેમ અને માન-સન્માન મેળવવા તરફ આગળ વધે છે. અને હા, પિરામિડની સૌથી ટોચ પર આવે છે સ્વ-સાક્ષાત્કાર, એટલે કે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરવો. નીચલું સ્તર પૂરું થાય પછી જ આપણે ઉપરના સ્તર તરફ જઈએ છીએ. હવે બીજો મુદ્દો. વાસ્તવિક જીવન અને ખાસ કરીને શિક્ષણમાં આ સિદ્ધાંતનું ખરેખર બહુ મોટું મહત્વ છે. જરાક વિચાર કરો, જો કોઈ વિદ્યાર્થી કે કર્મચારી ભૂખ્યો હોય અથવા અસુરક્ષિત અનુભવતો હોય તો શું તે ભણવામાં કે કામમાં ફોકસ કરી શકશે? બિલકુલ નહીં. એટલા માટે જ કોઈપણ વ્યક્તિની પ્રગતિ માટે તેની આ મૂળભૂત અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી થવી એ ખરેખર સૌથી પહેલી શરત છે. છેલ્લે આપણે આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ સમજી લેવી જોઈએ. માનવ વર્તન અને મેનેજમેન્ટને સમજવા માટે આ પિરામિડ અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી. પણ એ યાદ રાખવું બહુ જરૂરી છે કે દરેક વ્યક્તિ કે સંસ્કૃતિ માટે આ જરૂરિયાતોનો ક્રમ હંમેશા એકસરખો કે જડ નથી હોતો. અમુક કિસ્સાઓમાં તેમાં ચોક્કસપણે ફેરફાર થઈ શકે છે. ટૂંકમાં, જ્યારે આપણી પાયાની જરૂરિયાતો સંતોષાય છે, ત્યારે જ આપણે આપણા જીવનના સૌથી ઊંચા લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ.